નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તમે પોતે જ અકર્તા છો. તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરતા જ નથી. ભલે સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, તમે કોઈ પણ કર્મમાં બંધાતા જ નથી અને કોઈ પણ કર્મ તમારું છે જ નહીં. તો આપણે કેમ કહીએ છીએ કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મને ભૂખ લાગી, મને તરસ લાગી, મારે કપડાં જોઈશે, મારે ઘર જોઈશે. આ બધું આપણા ક્યાંથી આવી ગયું? તો આજે તમને પોતાને આ સાંભળીને નવાઈ લાગશે કે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ થી જગતના તમામ કામ કરીએ છીએ. આપણે નોકરી ધંધો ખેતી મજૂરી પણ કરીએ છીએ અને આપણે વિષય વાસના લોભ મોહ અને અહંકાર પણ કરીએ છીએ. આપણે અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા અને પ્રપંચ પણ કરીએ છીએ અને આપણે પુણ્ય કે પાપ પણ કરીએ છીએ. મતલબ આપણે સકારાત્મક કર્મ કે નકારાત્મક કર્મ પણ કરીએ છીએ. આપણે વિચાર પણ કરીએ છીએ. તો આપણે કોઈને પૂછીએ કે ભાઈ મહેનત કેમ કરો છો? તો સામેવાળો જવાબ આપશે કે અરે ભાઈ ખાવા માટે મહેનત તો કરવી પડે ને. તો ભૂખ શરીરને લાગે છે એટલે કે પેટને ભૂખ લાગે છે. નથી તમને તરસ લાગતી, નથી તમારે કપડાં પહેરવાની જરૂર, કેમ કે કપડાં તો શરીર પહેરે છે. નથી તમને ઠંડી લાગતી, નથી તમને ગરમી લાગતી, નથી તમને પાણી પલાળી શકતું, તો તમે કોઈ ઇન્દ્રિય નથી. કેમ કે તમે પોતે આંખ નથી, તમે પોતે નાક નથી, તમે પોતે કાન નથી, તમે પોતે હાથ નથી, તમે પોતે પગ નથી, તમે પોતે મન નથી, તમે પોતે બુદ્ધિ નથી. મતલબ તમે પોતે શરીર નથી. તો શરીરની ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે. તો પછી તમે વચમાં કેમ આવી જાઓ છો? તો શરીરને જે ચીજની જરૂર હોય છે તે બધું જ શરીર આપમેળે કરી લેશે. પોતાની યુક્તિથી શરીર કરી લેશે. પછી ભલે એના માટે શરીરને સારું કામ કરવું પડે કે ખોટું કામ કરવું પડે, પણ એને જે જરૂર હોય, એના ગુણોને જે જરૂર હોય એ કરી જ લેશે. તો એક માણસ પૈસા ભેગા કરે છે કેમ કે તે લોભી છે. તો લોભ આ શરીરનો ગુણ છે. મતલબ 5 તત્વનો ગુણ છે. એક માણસ કામ વાસનાથી ભરેલો છે તો તે પણ આ શરીરનો ગુણ છે. તેમાં તમારે શું લેવા દેવા? એવી જ રીતે કોઈ મોહમાં, કોઈ ક્રોધમાં, કોઈ અહંકારમાં, કોઈ પુણ્યમાં, કોઈ પાપ કર્મમાં ફસાણા છે. તો કોઈ આડંબર કરે છે, કોઈ પાખંડ કરે છે. તો આ બધું શરીરથી જ થાય છે અને 5 તત્વના ગુણોથી જ થાય છે. તો આ પિક્ચરમાં તમારી ભૂમિકા ક્યાંય આવતી જ નથી. કેમ કે 5 તત્વ અને પ્રકૃતિના ગુણથી જ શરીરમાં ઉતરે છે. તો તમે 5 તત્વ નથી કે તમે પ્રકૃતિ પણ નથી. તો પછી રજોગુણ, તમોગુણ અને સત્વગુણ અને વિષય વાસના તમારા ગુણમાં તો આવતું જ નથી. તમે પોતે નિર્ગુણ નિરાકાર છો. તમે પોતે સ્થિર છો. તમે પોતે જ અજન્મા અવિનાશી છો. તમે પોતે જ અકર્તા છો. તો એક વાત તો નક્કી છે કે આ શરીર જે કર્મ કરે છે તે બધા જ કર્મ શરીર તેના માટે કરે છે.
કેમ કે પાંચ તત્વના ગુણ કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર છે. અને આ શરીર પાંચ તત્વથી બનેલું છે. તો તે શરીરમાં પાંચ તત્વના ગુણ રમી રહ્યા છે. પાંચ તત્વના ગુણ કામ કરી રહ્યા છે. તો તમે પોતે પાંચ તત્વથી પર છો. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ તમને લાગુ પડતો નથી. કેમ કે આ શરીર તમારું વસ્ત્ર છે. તો શરીર ઉપર કપડો આપણે પહેરીએ છીએ અને કપડું ફાટી જાય તો મન એમ કહે છે કે આ શરીર ફાટી ગયું. તો કપડું જ ફાટે છે, શરીર તો ફાટતું જ નથી. પરંતુ જીવાત્માએ વિષય, વાસના, મોહ, લોભ, અહંકારનો શરાબ પી લીધો છે. અને તેનો નશો એટલો બધો ચડી ગયો છે કે તે નશાની બેહોશીમાં કહે છે કે હું શરીર છું, મને ભૂખ લાગે છે, મને તરસ લાગે છે, હું કામી છું, હું ક્રોધી છું, હું પાખંડી છું. તો આ બધું જે હું થઈ રહ્યું છે એ બધું જ બેહોશીના કારણે થઈ રહ્યું છે. અને એટલે જ જીવાત્મા કહે છે કે હું પુણ્ય કરી રહ્યો છું, હું જ પાપ કરી રહ્યો છું. મતલબ હું જ કરતા છું. અને એ અકર્તા હોવા છતાં અજ્ઞાનતાને કારણે, બેહોશીને કારણે આપણે કર્તા ભાવમાં જોડાઈને પુણ્ય અને પાપનું કર્મ બાંધી રહ્યા છીએ. અને વાત પણ સાચી છે. તમે જુઓ કે જે વસ્તુની જરૂર છે એ આત્માને તો કોઈ વસ્તુની જરૂર જ નથી. આત્માને તો ભૂખે લાગતી નથી, આત્માને તો તરસે લાગતી નથી, આત્માને ઠંડી લાગતી નથી, આત્માને ગરમી લાગતી નથી, અને આત્માને વરસાદનું પાણી પલાળી પણ શકતું નથી. આત્માનો કોઈ દુશ્મન નથી, આત્માનો કોઈ મિત્ર નથી. તો પછી જે આપણે કરીએ છીએ, ભૂખ આ શરીરને લાગે છે, તરસ આ શરીરને લાગે છે, પરિવર્તન આ શરીરનું થાય છે. જુએ છે તો દ્રષ્ટિ જુએ છે, આત્મા તો ક્યાંય જોતો નથી. તો આપણી અંદર પ્રકૃતિના ગુણો, ત્રણ ગુણ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ, અને આકાશ તત્વના પાંચ તત્વના જે ગુણો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દેશ, ઈર્ષા, દ્વૈત ભાવ, આ બધા પ્રકૃતિના ગુણો છે. તો આપણે પોતે તો પ્રકૃતિથી બહાર છીએ, તમે પોતે પ્રકૃતિથી બહાર છો. તો આ નિયમ તો તમને લાગુ પડતો જ નથી. તો તમને નિયમ લાગુ પડતો ના હોય તો પછી તમે કર્મ તો કંઈ કરતા જ નથી. કર્મ તો શરીર જ કરી રહ્યું છે, કર્મ તો પ્રકૃતિના ગુણ જ કરી રહ્યું છે. આમાં તમારે ને પ્રકૃતિના ગુણોને શું લેવા દેવા, તમારે ને શરીરને શું લેવા દેવા. જ્ઞાનનું આંખનો ગુણ છે કે જોવું, નાકનો ગુણ છે કે સૂંઘવું, ઇન્દ્રિયનો ગુણ છે કે સંભોગ કરવો. દરેક ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરી રહી છે. એમાં વચમાં તમે ક્યાંથી આવી ગયા? તો આપણે કરતા ભાવ અકર્તા છીએ, પરંતુ આપણી બેહોશીના કારણે જ આપણે કહી રહ્યા છીએ કે હું કરતા છું, હું આમ કરું છું, હું તેમ કરું છું. તો એ જ બેહોશી આપણને કર્મબંધનમાં બાંધે છે. એ જ બેહોશી આપણને કરતા ભાવમાં બાંધે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.